हाय दोस्तों, हूँ छूँ बारोटीला। આપણે બનાવી રહ્યા છીએ મેથી અને પાપડનું શાક। સૂકી મેથી અને પાપડનું શાક છે। મેથીને આપણે ઓવરનાઇટ પલાળી રાખી છે અને પાપડ આપણે કાચો પણ લઈ શકીએ છીએ અને શેકીને પણ લઈ શકીએ છીએ। તો એના માટે આપણે શાક બનાવવા માટે પેનમાં તેલ મૂકી દીધું છે અને આપણે જીરુંથી વઘાર કરીશું એનો। જીરું નાખ્યું અને હિંગ નાખી દીધી છે। તો હવે આપણે નાખીશું ડુંગળીને સાંતળી લઈશું। ડુંગળીની સાથે સાથે જ આપણે લસણ પણ નાખી દઈશું। લસણ મેં આદું અને લસણ બંને ક્રશ કરીને લીધું છે। ડુંગળી પણ મેં ક્રશ કરી લીધી છે। મિક્સરમાં નથી કરી, મેં ડુંગળી કટરમાં જ ક્રશ કરી છે। અને તમે 2 થી 3 કળી આખું લસણ અંદર નાખજો, ખૂબ જ સરસ લાગે છે। આને ગુલાબી રંગનું થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું, પછી ટામેટાં નાખીશું। તો આ સ્ટેજ ઉપર આપણે ટામેટાને ક્રશ કરી લીધેલા છે। એમાં થોડી ડુંગળીને આવી ગયું છે એટલે એવો કલર લાગે છે, લસણ અને ડુંગળીનો ભાગ છે એટલે આપણે એને પણ બરાબર ચડવી લઈશું। અને એમાં થોડુંક આપણે મીઠું એડ કરી દઈશું એટલે જલ્દી ટામેટાની પ્યુરી બની ચડી જશે। ટામેટાના જે ક્રશ કરેલા છે એ ફટાફટ ચડી જશે। આપણે મેથીમાં પણ મીઠું નાખેલું છે અને આ ગ્રેવીમાં પણ આપણે મીઠું નાખેલું છે એટલે મીઠાનો ભાગ આપણે જ્યારે આગળ પ્રોસીજર કરીએ ત્યારે ખૂબ સાચવીને મીઠું નાખવાનું છે। તો ટામેટાં ચડે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે। તો આપણે થોડાક મરચાં 2-4 ક્રશ કરેલા છે, મરચાંની પેસ્ટ નાખીશું। અને હવે આપણે રૂટિનના મસાલા નાખીશું। હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, અને મેં લસણની ચટણી બનાવી રાખેલી છે। લસણની ચટણી નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવશે। લાલ મરચું પાવડર નાખીશું અને મસાલા ના બળે એના માટે થઈને થોડુંક પાણી આપણે એડ કરી દઈશું। અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે, કારણ કે હવે આપણે નાખીશું અંદર દહીં। તો દહીં નાખીશું એટલે દહીં ફાટી ના જાય એના માટે થઈને આપણે એને ગેસની ફ્લેમને ધીરી કરી દેવાની છે। તો હું ઘરનું જ 1 ચમચો દહીં નાખું છું। ત્યાં સુધી તેલ ના છોડે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે ધીરા જ ગેસ ઉપર। જો તમે જોઈ રહ્યા છો કે કેટલો મસ્ત મસાલાનો કલર દેખાઈ રહ્યો છે। અને આ સ્ટેજ ઉપર આપણે મેથીને પણ અંદર એડ કરી દઈશું। થોડુંક પાણી એડ કરીશું। આ વાનગીઓ ખાવાથી કોઈ નુકસાન ના થાય। આ વાનગી ખાવાથી તમારી હેલ્થ એટલી સારી રહે કે આમાં ચામડી પણ તમારી સારી રહે અને વાળ માટે પણ ખૂબ જ સારું છે। હવે આ સ્ટેજ ઉપર આપણે અંદર પાપડ મારા કાચા છે એટલે આપણે અત્યારે હું નાખી દઉં છું કે જે માઇલ્ડ થઈ જાય, અંદર થોડાક ચડી જાય। મેં 2 પાપડ લીધેલા છે અને કકડા કરી દીધેલા છે। હવે આપણે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરીશું, મીડિયમ કરીશું અને મીડિયમ કરીને 5 મિનિટ આપણે ઢાંકી દઈશું અને એને કૂક થવા દઈશું। તમે જોઈ રહ્યા છો પાપડ મસ્ત ચડી ગયા છે।
આપણે થોડું પાણી બાળી નાખીશું, જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધીનું પાણી બાળી કાઢવાનું છે. જોઈ રહ્યા છો કે આપણું મસ્ત મજાનું તેલ છૂટું પડી ગયું છે અને આપણું શાક થઈ ગયું છે.